અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં 14 જાન્યુઆરી ઉત્તરાયણની સાંજે એક ગંભીર ઘટના બની હતી। સાંજના સમયે મોપેડ લઈને જતા કતારગામ ગોટલાવાડી બ્રિજ પરથી ફૂલ સ્પીડમાં વળાંક ન લઈ શકતા મોપેડ સાથે 2 યુવકો નીચે પટકાયા હતા, જેમાંથી એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે એક હજુ પણ સારવાર હેઠળ છે। આ બ્રિજ પર આવેલા ખતરનાક વળાંકમાં ઘટના બની હોવાના કારણે પાલિકા દ્વારા અહીં પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે, એટલે કે લોખંડની ગ્રીલ બનાવી દેવામાં આવી છે। આ સાથે જ આ બ્રિજ પર આવા ખતરનાક 4 જેટલા વળાંક હોવાને કારણે ત્યાં પણ પ્રોટેક્શન વોલ લગાવાશે। બ્રિજ સિટી સુરતમાં એક પહેલો એવો બ્રિજ બનશે કે જેમાં 4 ખતરનાક વળાંક પર પ્રોટેક્શન વોલ એટલે કે લોખંડની ગ્રીલ લગાવવામાં આવશે। બ્રિજ પરથી પડવાને કારણે એક યુવકનું મોત બાદ પાલિકા દ્વારા બ્રિજ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ ગોટલાવાડી બ્રિજ પર આ જ પ્રકારના 4 ખતરનાક વળાંક આવેલા છે। તેમાં ફૂલ સ્પીડમાં જતા વાહન પર ચાલકોને કાબુ ન રહેતા ડિવાઈડર સાથે અથડાઈ નીચે પડી જવાની સંભાવના રહે છે। આ પહેલા પણ અહીં ડિવાઈડર સાથે અથડાવાની ઘટનાઓ પણ બની હોવાનું જાણવા મળ્યું હતું। બ્રિજ પર ખતરનાક વળાંકના પગલે પ્રોટેક્શન વોલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। ગોટલાવાડી બ્રિજ પર જે જગ્યા પર ઘટના બની હતી ત્યાં 50 ફૂટના બ્રિજના ડિવાઈડર ઉપર લોખંડની ગ્રીલ લગાવી દેવામાં આવી છે, જેથી ડિવાઈડર સાથે અથડાઈને બ્રિજને નીચે પડવાની ઘટનાને નિવારી શકાશે। આ સાથે જ આગામી દિવસોમાં અન્ય 3 ખતરનાક વળાંક પર પણ લોખંડની ગ્રીલ લગાવવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિજ સિટી સુરતમાં એક પહેલો એવો બ્રિજ બનશે કે જેમાં 4 ખતરનાક વળાંક પર પ્રોટેક્શન વોલ એટલે કે લોખંડની ગ્રીલ લગાવવામાં આવશે। સુરતમાં અલગ અલગ 120થી વધુ બ્રિજ આવેલા છે, જે પૈકીના તાપી નદી પરના બ્રિજ પર નદીમાં કૂદીને આપઘાતની ઘટનાઓ ન બને તે માટે લોખંડની ગ્રીલ લગાવવામાં આવેલી છે। આ સાથે જ 2 થી વધુ ઓવરબ્રિજ પર આવતા વળાંકમાં લોખંડની ગ્રીલ લગાવેલી છે। જોકે એક જ બ્રિજ પર વધુ ગ્રીલ લગાવવામાં આવી હોય એવો આ ગોટલાવાડી બ્રિજ પહેલો બનશે।